અત્યારે અમારે દાળ પકવાનનો કાર્યક્રમ છે એટલે દાળ પકવાન બનાવી છે અને આપણે અત્યારે પૂરી વણવાની છે તો પૂરી વણી નાખીએ અને બાએ સરસ મજાનો ચૂલો કરી નાખ્યો છે તો આપણે જોઈએ સરસ મજાનો બાએ મસ્ત ચૂલો કરી નાખ્યો છે બા અને શું છે આજનું મેનુ બા દાળ પકવાન થોડુંક જોરથી બોલો दाल पकवान बनावाना है पूरी हेविल भाई से शुरू किया है हमारे ब्लॉग की शुरुआत लोग शुरू किया है हेविल भाई लोग शुरू किया है तुम तकलीफ मुत्री देते ईश्वर करवा गया था के नहीं केदी सीखવાનું છે કરવાનું ચલો એવિલ ભાઈ ને ખોળો મળી ગયો છે બરાબર છે આવ ખોળામાં બેહવાનું તો બહુ ફાવે એને મસ્ત બેસી ગયા છે અને હવે મમ્મી સાથે વાત કરશે એની ભાષામાં મમ્મીનો ચાંદલો નહીં રહેવા દેતા અને બીજા કોઈનો પણ ચાંદલો રહેવા નહીં દેતા હેવિલભાઈ જોઈ લ્યો તમે ચાંદલો લેવો હોય છે ચાંદલો ફેંકી દીધો ને આઈ રહ્યો એમ કહે છે હજી છે હા ડાયો દીકરો થઈ જશે ને હવે તું શું કરે છે ઈદભાઈ મજામાં હા આજે મજા આવી ગઈ મજા આવી ગઈ ને આજે તમે શું બન્યા હતા આજે ગુરુ બન્યા હતા પછી ગુરુ બનીને તમને કેવું લાગ્યું સારું લાગ્યું અરે વાહ શું જયમીનભાઈ બોલો સારું ને નેક્સ્ટ વારો તમારો છે બરાબર ને બોલો રાજભાઈ હે શું કે છો સરખો બેસી જાય અદબ ફાડીને પલોઠી વાળ દે અદબ ફાડી દે ચલો જલ્દી બસ હવે શું કયો છો કયો શું ખાવા જવું છે માંડવી માંડવી ખાવી છે પણ એમ નહીં હજી આપણે હમણાં જો દાળ પકવાન ખાધા પછી નાસ્તો કર્યો રોંઢે બટેકા પૌવા પાછા ખાધા 4 વાગે કેટલું ખાધું કાલે બટેકા પૌવા ખાવાશે પાછા અત્યારે માંડવી ખાવી છે કાલે ખાવી છે કાલ કે અત્યારે તો અત્યારે તો માંડવી છે ને કેમ કરશું આપણે માનવી ક્યાં પડી છે રાજ એને બધી ખબર છે ક્યાં પડી છે લઈ આવી જા ખાવી હોય લઈ ચાલે એજામાં દીકો માંડવી લેતો હોય અહીંયા લઈને આવજે હો ગયા છે માંડવી લેવા પડી છે થોડીક બરાબર છે રાજભાઈ ને અમારા 2-3 ભાઈઓને ભાવે છે માંડવી પણ પછી છે ને ફાવતી નથી બહુ એટલે માપે બરાબર છે ઈ અને શું રાજુભાઈ તમારું દવા કોને બાકી છે દવા મિલ્ટન ને આવી ગયા મિલ્ટન ભાઈ આવી ગયા છે તો લાવો દવા લાવો હાલો એમને બહુ ભાવે છે સિંગ એવિલભાઈ વાત કરે છે એમના પપ્પા મમ્મી સાથે મમ્મા કે તો મિલ્ટન ના દવા બાકી કે મમ્મા શું કરો છો કે તો ઓહો હો એની સ્માઈલ તો જોવો તમે આવ્યો ત્યારની સ્માઈલ ને એમને અત્યારની સ્માઈલ આવ્યો ત્યારે તો હેવિલ અમારા હાથમાં નહોતો રહેતો એને કઈ ખબર નહોતી અને હવે તમે જોવો તો એને બધી જ ખબર પડે છે કે હીરુ દીદી કોણ છે મનીષાબેન કોણ છે શું કે રાજ અને એ મળ્યું તો એને ન દેવો એમ કહે છે તારે જ ખાવાની છે ને બધી હા તું જ ખાઈ જાજે જો રાજ પોતે જાતે ફોલીન અને માંડવી ખાય છે બરાબર છે હેવિલભાઈ પણ ગયા છે શું હેવિલ ખાવી છે તારે માંડવી તો એક પણ લેતો બે માંડવી લેતો બે માંડવી લેતો હોય શું આરવ અહીંયા શું કેવું તારે અહીંયા દવા તો હવે 3 માંડવી લેતો હે 3 માંડવી 3 માંડવી એ કઈ થાય હા 3 તો થાય અને એક તો કઈ એક માંડવી થાય
ત્યાં મગે તો એ શું થાય પણ આજે આપણે શું કર્યું આરવ? ઓલા ક્લાસમાં શું કર્યું તું? હે પૂજા કરી હતી તો તને તો મળ્યું તને એકતા મળ્યું એમ નહીં રાજ, પેલા મારી વાત સાંભળ. આજે આપણે ક્લાસમાં શું કર્યું તું? ફુગા લગાવ્યા હતા. આ ફોકસ તો લગાવ ખુલી પછી શું કર્યું તું? અને એક જ આપવાની. કાઈ મને હતા ત્યાં અમે કાઈ મને એકથી હલમાં તો એના બધાને આપી દો, થોડીક થોડીક. તો હું આને હતી મળ્યું 3 માંડવી હતી. આમ હા 3 નહોતી, વધારે હતી. પેલા મારી વાત સાંભળો મજા આવી ગઈ તો મજા આવી ગઈ તમે તો રાજ. પછી આપણે ગુરુની પૂજા કરી હતી, એમાં ગુરુ કોને બનાવ્યા હતા? હું મને તો તું બન્યો તો. અને એ કોક તો હું મને તો કે હવે ને મગને હું કરી લેજો જો આપણને ગુરુ જ્ઞાન આપે છે, આપણે લેવાની જરૂર છે ગુરુ પાસેથી જ્ઞાન. અને હેબિટ તો એને હેબિટ અપાય તમને આપું એ રાજે તો મળી જતો હવે પેલા મમ્મી દાણા ફોલીને આપે છે હેવિલ ને, બરાબર છે? હેવિલભાઈ ખાધા. અરે વાહ. તો મને એના સાથે અમને હાય લાગી અમારી અમને ये पता ફોન આપી દીધો બેનને. કે લાલો કે ગમે તો લાલો કઈ કે આવે ને તો મારી લેતો અને ચટણી કે આવે ને તમે લેતો શું કહે છે લાલો પ્રકાશ? તો હવે હું કહું કે હવે પ્રકાશ, આજે આપણે શું કર્યું તું કે તો મને જરીક જણાવતો. તે ફોકલા હતો તે એ બસ તો ડેકોરેશન કર્યું તું, પટ્ટીયું, પછી ઓલા ખોટા ખોટા ફ્લાવર્સ આવે છે એ લગાવ્યા હતા રૂમમાં. પછી તમે બધા શું કરતા હતા? ગુરુની પૂજા કરતા હતા, એમનું સન્માન કર્યું, પછી એમને પગે લાગ્યા. તમારા ગુરુ કોણ છે? નામ કે એમનું? મનીષાબેન. હીર નહીં, હીર તો દીદી છે તમારા, મનીષાબેન છે ગુરુ તમારા. બોલો ભાઈ જી સર મનીષાબેન છે, બરાબર છે? અને જે કોઈ વિશે કોઈ છે ને અને મળવી લેવ મળવા તો લેવા ગયો શું? તો એના તો શું જય કહેતો શ્રી કૃષ્ણ. કે શું કરતા હતા? અરુબિયો મળવી લેવા ગયો સિંગ ખાવ છો? હા હા, ખાવ ખાવ, સિંગ ખાવ. ચાલે મિલે તો આરવભાઈ મોજમાં છે, બરાબર છે? સિંગ ખાય છે. નહીં શિયાળ તો મળ્યું અને એ ઓની શિયાળ તે મળ્યું ઓલે તો ભાઈ હા, લેતોય. હા તો હવે સત સાઈડે પણ હવે તો કેટલે કીધું વાત તે સકાઈ કીધું મને હા ને ભાઈ હા, માંડવી લેતોય તું. આ જો દક્ષભાઈ, જો તમે તો ગમે આવે તો માગી લેતા હોય અમે કોની હાટું લેવી છે આપણે? હે બાતું સાહેબ હાટું. હે બાતું સાહેબ હાટું માંડવી ને. સાહેબ રવિવારે આવશે તો સાહેબાતી તો હવે હેપી લેતા હશે મારી તો આપણે થોડીક રાખશું સાહેબ હાટું. સાહેબાતી લાગી અમારે હા, થોડીક આપણે રાખશું. હેવિલભાઈ માંડવી ખાવા માંડો, હાલો. હા એવી ભાઈ માર્યો ખાવાનો અત્યારે જકાબા લેતા મારી અહીંયા હા, હેવિલભાઈ થોડીક માંડવી ખાવ. બહુ મજા આવે. પછી અને મારવી લાવે હેવિલને ડાયપર પહેરવાનું છે હો, પછી સિંગ ખાઈને ફટાફટ. એમને તો સાહેબ તેમ જ તો કોઈ ભરતા નહીં, બધા ખાઈને હુઈ જાવ છો સીધા. તો કોઈ હવે એને હેબને કઈ કે તો મને મળ્યો ધ્રુવભાઈ, તમે કઈક વાત કરો. ચલો, આજે શું થયું સવારથી સાંજ સુધીનો પ્રોગ્રામ કયો મને. અદબ વાળી દો. ચલો રાજભાઈ, થોડીક વાર બંધ થઈ જાવ. હા આજ સવારે એવું થયું હતું કે
અથવા શું નાસ્તો હતો? મને નથી આઈડિયા. તને નહીં ખબર? યાદ કરતો. ખબર હો. ચક્કરભાઈ પાડી આવ્યા. ગાંઠિયા લાડવા. આજે કોઈ દી પછી ટી-શર્ટ આવ્યા. પછી મેં પણ માટી જોઈ છે ચક્કરભાઈ તો. હા, ત્યાં જમ્યું. પછી ટ્રેક્ટરમાં બેસીને ગયા હતા. ટ્રેક્ટરમાં બેસીને ગયા. પછી પછી અત્યારે પાછા બટેકા પૌવા ખાધા. રોંઢે, 4 વાગે. પૌવા 4 એ બેને તો પાછા ચક્કરભાઈની માને લેવા ગયા હતા. મોહનથાળ ને ગાંઠિયા. કેટલા ના આવી ગયા હતા. પછી માંડવી. દાળ પકવાન હા, દાળ પકવાન. બધું મજા આવી ગઈ ને. પણ આજે જલસા કર્યા ને. આ જલસા હોય. ગુરુ પૂર્ણિમા અને પૂનમ હતી આજે, એટલે તમને મજા આવી કે નહીં? હવે એને દુબઈની કંપની પછી આપણે મેન વાત તો રહી ગઈ. આપણે સ્કૂલના ટાઈમિંગમાં શું કર્યું? કાંઈ નહીં. ગુરુ? ગુરુ બનેવા. ઈટ ને ગુરુ બનેવા. ના ભાઈ વાહ વાહ ભગવાન. એ ભાઈ વાહ. કરી પછી. વાહ ભાઈ વાહ પછી ગુરુનું સન્માન કર્યું. હા. બરાબર છે. ભાઈ મસ્ત રહેતું અને પછી માં તો હવે એને બોલો મોર બોલો ભાઈ નો રાખતો ટીચર. ઘડીક સાફ કરી. ભાઈ મોર બોલો ભાઈ મોર બોલો અને એક મોર બોલ ભાઈ, બોલો. મોર બોલે? હા ક્યાં બોલે મોર? બોલતો. કેવું બોલે ભાઈ? તે હું બોલે છે? નથી બોલતો ને. ખોટું બોલે છે તું. મને નથી સંભળાતો મોર. મોર તે કેવું બોલે ભાઈ બોલો નો બોલે. નો બોલે મોર. મને નથી સંભળાતો. વાહ ભાઈ વાહ. મોર બોલો ભાઈ બોલો તે ક્યારે સાંભળ્યું મોર બોલે છે એવું? મોર તેવું બોલે છે ભાઈ હા, એવું શીખવાડે છે નહીં અજય? મોટા ભાઈ મોર કેવું બોલે છે? પ્રોગ્રામ. કેવું બોલે છે ભાઈ? હા. પછી કાગડો કેમ બોલે છે? એ તો કોયલ બોલે. એ બે વગર કુલ પ્રકાશ, આજના તાજા સમાચાર કયો? ચલો, અમારે જાણવું છે કઈક. બોલો ભાઈ મોર બોલો આજના તાજા સમાચાર પછી ભાઈ મોર બોલો હાલો આપણે નિયરમાં ગુરુજી આવ્યા હતા ગુરુજી આવ્યા મોર બોલો હાલો હતા. પછી હાલો તો ચક્કરભાઈ તો કર્યું તું સન્માન કર્યું તું. પછી તો એના ભાઈ મોર બોલો હાલો ખાધા રોંડા પૌવા બટેકા. પછી દાળ પકવાન ખાધા. દાળ પકવાન પછી પાછો નાસ્તો કર્યો આપણે ગાંઠિયાનો ને મોહનથાળનો. અત્યારના મોટાનો અને પછી અત્યારે શું ખાઈ છી? માંડવી અરે વાહ. જો બધા જ બાળકો મોજ કરે છે. બરાબર છે. ઓ મોટા ભાઈ. તો એને અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. અને બાળકો મસ્ત અત્યારે સિંગ ખાઈને હવે સુવા જતા રહ્યા છે. હા, 10 વાગી ગયા છે. બાય બધાને. બાય. જય શ્રી કૃષ્ણ. બધા મળીએ આપણે પછી બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને અમારા જય શ્રી કૃષ્ણ.